રાધનપુરમાં બુટલેગરોનો ખોફ ફરી એકવાર બહાર આવ્યો છે। બે વખત ફરિયાદો કરવા છતાં એક પરિવાર પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। આશરે 20 વર્ષથી દારૂ વેચાણનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હોવાનો આરોપ લાગેલા બુટલેગરના ડરથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આશરે 2 દાયકાથી ચાલતા દારૂના ધંધા સામે અવાજ ઉઠાવનાર પરિવારે જીવના ભય વચ્ચે ઘર છોડવું પડ્યું હોવાની વાત પણ સામે આવી છે। પોલીસે પોઈન્ટ મૂક્યા હોવા છતાં પણ પરિવાર પર જાહેરમાં હુમલો થવો કાયદા વ્યવસ્થાની ખામીઓ પર પ્રશ્નાર્થ ઊભા કરે છે। સીસીટીવી સામે હુમલાનો વિડીયો ખુલ્લેઆમ પુરાવો આપે છે કે બુટલેગર કેટલો બેફામ બની ગયો છે। અગાઉ પણ પથ્થરમારો કરતા વિડીયો વાયરલ થયો હતો, છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં ન આવતા બુટલેગરોની હિંમત વધતા જવાના આક્ષેપ છે। રાધનપુરના સ્થાનિકોનો આક્ષેપ છે કે બુટલેગરના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે। દારૂના કારણે અનેક મહિલાઓ વિધવા બની ગયાની પીડા લોકો ખુલ્લેઆમ વ્યક્ત કરે છે। સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે રાધનપુરમાં બુટલેગરના આતંકનો અંત લાવવા કાયદા વ્યવસ્થાને કડક પગલાં લેવા જોઈએ, નહીં તો લોકોનો પોલીસ પરનો વિશ્વાસ તૂટી જશે। શું નામ તમારું? સોનીબેન ધીરુભાઈ શું બોલ્યું તું? જંડાવડા સાહેબ, ઘરે કોઈ નહોતું। અમારા દેવર રણજા જયેલા હતા, અમારા છોકરા, અમારા ઘરવાળા બધા કામે જયેલા હતા। તે અમારા પેલો ધનજી છે ને, એ દારૂ પી આવે ને દારૂનો ધંધો કરે 30 વર્ષથી। 2 મર્ડર કરેલા છે એમને આગળ, ને અમને મારીને રહે ને અત્યારે પોલીસ સાંભળતી નથી અમારું। સાહેબ, તમે કંઈક કાર્યવાહી કરો અમારી। પોલીસમાં ફરિયાદ કરી? ફરિયાદમાં પોલીસમાં કરી, પોલીસવાળા સાંભળતા જ નથી ને। પોલીસવાળા અમને ધમકી આપે સામે, એ રૂપિયા ખડાવે ધનજી ને અમે મજૂરિયા છીએ। અમારું સાંભળતા જ નથી પોલીસવાળા બિલકુલ। સાહેબ, હું હાથ જોડે તમને વિનંતી કરું, મારે 4 છોકરા છે, એમને આખી ગેંગ છે, એમને 25 જણાની। મારા 4 છોકરા છે, અમારા કેમેરા ઘરના ભાગી નાખ્યા। કેમેરા બી સીસી કેમેરા બી અમારું આવેલું છે। ખાલી હું એકલી એના હાથે પડી મારી ઇજ્જત ઉપર હુમલો કર્યો। મારા બ્લાઉઝ બી ઘરે ફાટેલું પડ્યું। ઘરે કોઈ નથી, મને ઘસીટીને મને ઘરમાં લઈ જવાની વાળ કીધી।